टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। આ સરેજ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે માવઠાનો માર સહન કરનાર ખેડૂતો માટે મહત્વના રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદને કારણે નુકસાન અંગે સરકાર એક્શનમાં છે અને આગામી 48 કલાકમાં સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ શકે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે। મલ્હાર, શું મહત્વપૂર્ણ નિર્ણય સરકાર લઈ શકે છે? ચોક્કસથી યશ, નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા 2 દિવસથી જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથક અને ઉત્તર ગુજરાતના પંથકમાં ખેડૂતોને ભારે નુકસાની થઈ હોવાની ફરિયાદ જે છે તે સરકાર સમક્ષ આવી છે। ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો પણ જે છે તે રાજ્યના મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને પણ અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને જે છે તે ખેડૂતોને વહેલી તકે સહાય મળે તે પ્રકારની લેખિત રજૂઆત કરી રહ્યા છે। જો કે આ મામલે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે। સરકાર આગામી 48 કલાકમાં જે છે તે ખેડૂતોને લઈને જે છે તે મહત્વનો નિર્ણય કરી શકે છે। ખાસ કરીને કમોસમી વરસાદની અંદર ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે, મગફળીનું જે અત્યારે વેચાણ ટેકાના ભાવે ખરીદી શરૂ થવા છે, તે દરમિયાન આ કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે, તે વચ્ચે સરકાર આગામી 48 કલાકની અંદર ખેડૂતોના જે આ નુકસાની છે તેને લઈને મોટો નિર્ણય જે છે તે લઈ શકે છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર મલ્હાર આપનો અમારા સાથે જોડાવા માટે। તો આ મહત્વપૂર્ણ સમાચાર, જલ્દી જ મહત્વપૂર્ણ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવી શકે છે। અને આ સરેજ ભારતીય શેર બજાર પર નજર કરીએ તો અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે 0.5% આસપાસની મજબૂતી સાથે નિફ્ટી અને બેંક નિફ્ટી પણ 0.70% આસપાસની મજબૂતી સાથે કારોબાર કરી રહી છે। મુખ્યત્વે 0.5%થી વધુની મજબૂતી મિડ કેપમાં છે અને સ્મોલ કેપ પર 0.5% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યા છે। સ્ટોક્સ પર ઘણું એક્શન થયું છે, પણ પહેલાં ઇન્ડેક્સને આજની મૂવને સમજી લઈએ ચાર્ટ્સ પર। મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે। ગુડ આફ્ટરનૂન યોમિક, જણાવો, ભારતીય માર્કેટ્સ આજે તેજી તરફી ચાલ જરૂર દર્શાવતા જોવા મળી રહ્યા છે। હા, ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ છે, પણ તેમ છતાંય એકંદરે જોવા જઈએ તો શુક્રવારની સામે આજે સોમવારની શરૂઆત સારી થઈ હતી અને ત્યારબાદ તેજી પણ કાયમ રહેતી જોવા મળી। યસ, ગુડ આફ્ટરનૂન। આજે તમે જુઓ તો વન વે આજે આપણે ઇવન કહી શકાય તેજી જોવા મળી। નો ડાઉટ ઉપલા સ્તરથી નફા વસૂલી આવી છે, પરંતુ નફા વસૂલી બાદ ફરીથી તમે જો અત્યારે માર્કેટ ઓલમોસ્ટ દિવસના હાઈ તરફ જવાનો અહીંથી પ્રયત્નો જોવા મળી રહ્યા છે। નિફ્ટી 26,000 નજીક છે અને બેંક નિફ્ટી તમે નજર કરો 58,000નું લેવલ ફાઇનલી આજે ક્રોસ કરી દીધું છે। હવે ક્લોઝિંગ આવે છે ક્યાં એ આપણે જોઈશું, પરંતુ અત્યારની હાલની કન્ડિશન પ્રમાણે કયા લેવલ અહીંયાથી આપણે ફોકસ કરીશું આવતીકાલ માટે અને શોર્ટ ટર્મ માટે, હવે એની પર ફોકસ કરી લઈએ। સૌથી પહેલાં નિફ્ટીની ઉપર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। નિફ્ટીમાં તમે જો ડેટા અહીંયાથી જુઓ, છેલ્લા 3 દિવસ તમને નફા વસૂલી જોવા મળી હતી। બુધવાર, ગુરુવાર અને શુક્રવાર 3 દિવસ તમે અહીંયાથી ઘટાડો આવ્યો અને એ બાદ ફાઇનલી આજે તમે એ કેન્ડલ તમે જે બનાવી છે એ તમે જુઓ, એક તો લોઅર લો બનાવ્યો લાસ્ટ દિવસની સરખામણીમાં, બીજી વસ્તુ હાયર હાઈ બનાવ્યું છે, જે સારી વસ્તુ છે। હવે જરૂરત છે કે લાસ્ટ જે કેન્ડલ હતી ને જે હાઈ, એની ઉપર બસ આપણે ક્લોઝિંગ આવે। જો ક્લોઝિંગ આવે તો મતલબ ક્યાંક ને ક્યાંક આપણે બેટર નોટ્સ ઉપર આપણે આજે ક્લોઝિંગ આપી રહ્યું છે, રાઈટ। હવે ફોકસ શું કરીશું અહીંયાથી? સૌથી પહેલાં 26,005 એ આ લેવલ આપણે પકડીશું। આજનો હાઈ છે, જો હજી નવો બને હાઈ તો બસ સ્વાભાવિક છે કે એ આપણે આવતીકાલ માટે ફોકસ કરીશું એને ક્રોસ કરવા માટે। પરંતુ એઝ ઓફ નાઉ જે ક્રોસ આપણે લેવલ છે 26,005, 26,005નું લેવલ છે એ ક્રોસ જો આવતીકાલે થાય તો અહીંથી ફર્ધર સારી એવી તેજી બીજી જોવા મળશે। અને ઉપરની તરફ પછી એક અવરોધ રહેશે, માત્ર આ છે 26,104 કે જે લાસ્ટ વીકમાં આપણે જોઈએ કે જે આપણને 52 વીક હાઈ બન્યા હતા, એને આપણે અહીંથી ક્રોસ કરવું જરૂરી છે। એ ક્રોસ થતાં આપણને અહીંથી સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે। એટલે ક્લિયર, વ્યૂ પોઝિટિવ છે નિફ્ટીમાં। નીચેની વાત તો કરી લીધી તેજીની, બરાબર, કે શેની ઉપર આપણે તેજી કરીશું, પરંતુ નીચે સપોર્ટ તરીકે શું જોઈશું? સપોર્ટ તરીકે સૌથી પહેલાં આજના દિવસનો લો જોઈશું 25,827। 25,827 આવે તો એક વખત આપણે બાય ડીપ કરીશું, પરંતુ જો એ બ્રેક થાય છે, ત્યાં સપોર્ટ નથી લેતો, તો પછી એક વખત આપણે નીચે 25,718 આ લેવલ ફોકસ કરીશું, એટલે કે શુક્રવારના દિવસનો લો। ક્લિયર, તો આપણે અહીંથી 2 લેવલ ફોકસ કરીશું, 25,718, 25,827, 2 સપોર્ટ। ઉપરની તરફ 26,005 અને 26,104 આ 2 લેવલ છે કે જેના ઉપર 2 રેઝિસ્ટન્સ જોઈશું। ડેલી ચાર્ટમાં 2 સપોર્ટ, 2 રેઝિસ્ટન્સ આ થઈ ગઈ। હવે આવ નજર કરીએ 15 મિનિટમાં। 15 મિનિટ તમે જોશો તો ત્યાં સારી એવી તેજી આપણને જોવા મળી છે। આજે તમે નજર કરો 15 મિનિટમાં, આ તમે ઓપનિંગ થયા બાદ તમે જો ગેપ ઓફ ઓપનિંગ થયા, પહેલી કેન્ડલ આ બીજી કેન્ડલ, બંને કેન્ડલમાં એક કોન્ફિડન્સ હતો, સારી મજબૂતી જોવા મળી। પછી એક ટાઈમ પસાર કર્યો,
આ નફા વસૂલી આવી અને ત્યાં ફરીથી તમે કમબેક કરી રહ્યા છો અને અત્યારે હાલ તમે નજર કરો તો 25,980 ઉપર તમે એટલે અહીંયા તમે કારોબાર કરી રહ્યા છો અને આજનો હાઈ આપણે જોયું 26,005 આજુબાજુ છે એટલે કે હવે માત્ર 25 પોઈન્ટની દૂરી છે આજના ડે હાઈથી આપણને એટલે અહીંયા પણ સારી એવી તેજી જોવા મળી. છેલ્લા 2 દિવસે શું થતું હતું જ્યારે દબાણ નફા વસૂલી જોવા મળી આ તમે જો ઓપનિંગ બાદ જે નફા વસૂલી આવતી હતી ને એ તમારે જે લાસ્ટ દિવસનો જે કારોબાર હતો ને ત્યાં જ સુધી તમે લઈ જતા એના પછીના દિવસે પણ તમે નજર કરો આ તમે ઓપનિંગ થયા બાદ તમારે જે લાસ્ટ દિવસનો જે કારોબાર હતો ને રાઈટ આ બે એ ત્યાં તમે આવી ગયા હતા પરંતુ આજે કમબેક કર્યું છે અને ફરીથી આ જે લેવલ છે ને એને એ તરફ જવાનો પ્રયત્ન કરીએ છીએ. બસ જરૂરત છે 26,000ની ઉપર ક્લોઝિંગનું, ચાહે આજે આવે કે આવતીકાલ આવે 26,000નું ક્લોઝિંગ એ ઘણું મહત્વનું રહેશે નિફ્ટી માટે. એક વખત ઓઆઈ ડેટા પણ આવો નજર કરી લઈએ. ઓઆઈ ડેટામાં આપણે જોઈએ કે અહીંયાથી કઈ રીતે આપણને 26,000નું શા માટે હાઇલાઇટ કરી રહ્યું છું. હાલ તમે નજર કરો તો આપણને માર્કેટ 25,980 ઉપર કારોબાર કરી રહ્યું છે રાઈટ. ઓઆઈ ડેટા આપણે નજર કરીશું ને તો 2.14 કરોડ આજુબાજુ 2.30 કરોડ ફોર એક્ઝામ્પલ કોલ રાઇટ્સ છે. પુટ રાઇટ્સ તમે જોશો અત્યારે આ વધી છે સંખ્યા અત્યારે તમે જોશો 1.89 કરોડ અત્યારે આપણને અહીંયા જોવા મળી છે. નો ડાઉટ કોલ રાઇટ્સ વધ્યા છે આજે એ જ કારણથી અત્યારે તમે થોડાક ઉપલા સ્તરે જેવું 26,000 ગયા ને ત્યાંથી તમને અહીંથી વેચવાલી જોવા મળી. પરંતુ સારી વસ્તુ એ છે વેચવાલીમાં કોન્ફિડન્સ નથી. તમે જો નીચે ગયા પરંતુ ફરીથી કમબેક કર્યું મતલબ ક્યાંક ને ક્યાંક માર્કેટમાં હવે એક સાઇન જોવા મળી રહી છે કે હવે માર્કેટને બહુ વધારે ઘટવું નથી, બસ વધવું છે. તેના માટે આપણે જેમ વાત કરી લેવલ કે જે 26,100 લેવલ છે એ ક્રોસ કરવું જરૂરી છે. એટલા માટે 26,000 કે જ્યાં ઓલરેડી 2 કરોડ છે 26,050 તમે જો તો ત્યાં પણ તમે જોશો તો ઓલમોસ્ટ 1.09 કરોડ અહીંયા તમને જોવા મળ્યો છે. 1.09 કરોડ અહીંયા તમને કોલ રાઇટ્સ છે અને એના બાદ તમારા માટે આવશે 26,100 કે જ્યાં 1.82 કરોડ છે. એટલે 26,000 અને 26,100 આ બે હાઇલાઇટ થઈ રહ્યા છે જે આપણે ઓલરેડી રેઝિસ્ટન્સમાં આ જ બે લેવલ આપણે નક્કી કર્યા રાઈટ. નીચે તમે નજર કરો સપોર્ટ બાજુ. સપોર્ટ તો સૌથી પહેલાં તો 25,950 ઓલમોસ્ટ 1.30 કરોડની આજુબાજુ આપણને જોવા મળી છે પુટ રાઇટર્સ. બીજી વસ્તુ તમારો જે સ્ટ્રોંગ સપોર્ટ રહેશે આ એક્સપાયરી માટે કારણ કે આવતીકાલે એક્સપાયરી છે અને એ પણ મંથલી એક્સપાયરી છે એટલે સ્વાભાવિક છે કે હવે આખું માર્કેટ તમે જોશો તો આ મહિને ઉથલપાથલ જોવા મળી છે, તેજી વધારે જોવા મળી છે. સ્વાભાવિક છે કે આવતીકાલની એક્સપાયરી પણ ક્યાંક ને ક્યાંક એક રસપ્રદ આપણને જોવા મળી શકે છે. એટલા માટે જે સ્ટ્રોંગ સપોર્ટ તમારો 900 છે આ કોઈ પણ સંજોગોમાં બ્રેક ના થવું જોઈએ. ઉપરની તરફ મેક ઓર બ્રેક લેવલ તમારું છે 26,000 અને ઉપર તમારો અવરોધ છે એ છે 26,100. ક્લિયર? તો આ 3 રેન્જ થઈ ગઈ આપણા માટે. એક છે 25,900 એ તમારો એક સપોર્ટ રહેશે, આ તમારો મેક ઓર બ્રેક લેવલ રહેશે અને નવી તેજી માટે આ લેવલ છે 26,100 એને ક્રોસ કરવું જરૂરી છે. તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો નજર કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં ઘણા દિવસો બાદ ફાઇનલી એક ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બન્યું છે અને એ છે ઇનસાઇડ બાર. ઇનસાઇડ બાર તમને જો આજે બન્યું છે અને ઇનસાઇડ બારની જે રેન્જ જે છે જોવા મળી રહી છે 700 થી 750 પોઈન્ટની છે. હવે રેન્જ જે છે શેની ઉપર ક્લોઝિંગ આવે તો આપણને એથી અપસાઇડ જોવા મળે તે તમારા માટે લેવલ છે 58,232. જો 58,232ની ઉપર આપણે આવતીકાલે ક્લોઝ થઈએ છીએ રાઈટ કે પછી માની લો કે એની ઉપર આપણે એટલીસ્ટ કલાક જો ટાઈમ પણ પસાર કરીએ છીએ તો આપણને 59,000 રૂપિયાના લેવલ એટલે કે નવા ઓલ ટાઈમ હાઈ આપણને બનતા જોવા મળશે. એની વચ્ચે એક અવરોધ છે એ છે 58,577 એટલે કે જે લાસ્ટ આપણે ઓલ ટાઈમ હાઈ બને તો 3 દિવસ પહેલાં 3 ટ્રેડિંગ સેશન પહેલાં એ આપણે અહીંથી એક અવરોધ છે. પરંતુ જો 58,232ની ઉપર આપણે ડેઇલી કેન્ડલમાં ક્લોઝ આપ્યું તો સમજો કે આપણે બીજા 700-750 પણ એટલે કે 59,000ના લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળશે. નીચેની તરફ સપોર્ટ માટે સ્વાભાવિક છે કે પહેલાં તો તમે 57,482 આપણે રાખીશું એટલે કે આ જે ઇનસાઇડ બારની જે મધર કેન્ડલ છે એની જે લોઅર બેન્ડ છે એને આપણે ફોકસ કરીશું. અને ઇવન તમે 10 EMA પણ જોશો તો 57,487 રાઈટ એટલે આ એક સ્ટ્રોંગ સપોર્ટ રહેશે 57,487 આજુબાજુ અને એના બાદ 57,000 છે. 57,000 એટલા માટે કારણ કે ત્યાં ઓઆઈનો એક ફૂલ સ્ટ્રોંગ સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ વાત ક્લિયર થઈ ગઈ. ઉપર 58,232 એની ઉપર જો ક્લોઝિંગ આપીએ છીએ તો આપણને અહીંયાથી 59,000 સુધી લેવલ જોવા મળી શકે છે. નીચેની તરફ 57,482ની નીચે જો ક્લોઝિંગ આપીએ છીએ આપણે તો નીચેની તરફ આપણે એક વખત 56,700-800ના પણ લેવલ જોવા મળી શકે છે. પરંતુ હાલ જે રીતે આજે કોન્ફિડન્સ જોવા મળ્યો છે વ્યૂ પોઝિટિવ રાખીશું. ક્લિયર? આવો અહીંથી 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટ ઉપર તમે જોશો નિફ્ટીની જેમ સેમ વે અહીંયા પણ એ જ રીતે ખરીદારી જોવા મળી રહી છે. હા અહીંયા જે વેચવાલી જોવા મળી હતી એ નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં થોડીક વધારે હતી પરંતુ આજે ખરીદારી પણ સારી એવી જોવા મળી છે. આજે જેવું 10 EMA આવે તમે જો પહેલી વખત બીજી વખત ત્રીજી વખત 3 વખત તમને સપોર્ટ લીધો અને ચોથી વખત તમને 15 મિનિટમાં 50 EMAથી સપોર્ટ લીધો. અને હું તમને વારંવાર કહેતો હોઉં છું કે જ્યારે ઇન્ટ્રાડે માટે આપણે જ્યારે જોતા હોઈએ જ્યારે વન વે માર્કેટ તેજી હોય બાયોડિપમાં આવે ત્યારે એક વખત 10 EMA ઉપર ફોકસ કરવાનું. જો 10 EMA ઉપર એક વખત માર્કેટ આવે રિવર્સલના ચાન્સીસ જોવા મતલબ કે એક બાઉન્સ બેક લઈ રહ્યું છે. 10 EMA સસ્ટેન ના થાય તો 50 EMA છે કે જ્યાંથી એક વખત ચાન્સીસ હોય છે કે એક વખત આપણને સપોર્ટ લેતું જોવા
મળતું હોય છે. આ ઓઆઈ ડેટા પણ નજર કરીએ. આવતીકાલે આ ઓઆઈ ડેટા પણ જોવો જરૂરી છે, કારણ કે આની એક્સપાયરી પણ આવતીકાલે જ છે બેંક નિફ્ટીની. 58,000 મેં તમને સૌથી પહેલાં હાઇલાઇટ કર્યું હતું, રાઈટ. હવે 58,000 એટલા માટે કારણ કે ત્યાં પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ વધારે જોવા મળી રહ્યો છે. હાલ તમે જો નજર કરીએ 58,000 એક્ઝેક્ટ આપણે ત્યાં જ કારોબાર કરી રહ્યા છે. અત્યારે તમે જુઓ તો લાઈવ 23 લાખ અત્યારે અહીંયા આપણને જોવા મળી રહ્યા છે પુટ રાઇટર્સ સામે. કોલ રાઇટર્સ તમે નજર કરશો તો તમને જોવા મળી રહ્યા છે 19 લાખ આજુબાજુ જોવા મળે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક 58,000 ઉપર અત્યારે આપણે ટકી રહ્યા છે ને, એનું કારણ છે પુટ રાઇટર્સ હાર માનવા રેડી નથી. જો આજે 58,000 ઉપર ક્લોઝિંગ આપ્યું અને આપણે એક ફરીથી પોઝિટિવ કાલે ઓપનિંગ જોવા મળે છે, તો આપણે ડાયરેક્ટ નજર હોવી જોઈએ એ છે 58,500 ઉપર, જ્યાં એઝ ઓફ નાવ તમે જોશો કોલ રાઇટર્સ ભારે છે, ઓલમોસ્ટ 17 લાખ આજુબાજુ છે. પરંતુ આવતીકાલે એક્સપાયરી છે, એટલે કંઈ પણ થઈ શકે છે. બસ એક સિમ્પલ ફંડ આપણે રાખીશું 58,000 લેવલ. આ લેવલ બ્રેક ના થવું જોઈએ. એ બ્રેક થાય છે તો પછી આપણને એક વખત નીચે ડાઉનસાઇડ જોવા મળી શકે. જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી વ્યૂ પોઝિટિવ રાખીશું, બાઉન્ડ ડીપ રાખીશું, અને ઉપરની તરફ 58,500 ક્રોસ થતાં વધારે કોન્ફિડન્સ આપણને જોવા મળી શકે છે. એટલા માટે મેક ઓર બ્રેક લેવલ જેમ નિફ્ટી માટે 26,000 છે, એ રીતે આપણને બેંક નિફ્ટી માટે 58,000નું લેવલ છે કે જેને આપણે અહીંથી જરૂરથી ફોકસ કરવું જરૂરી છે. તો આ વાત થઈ ગઈ આપણે અહીંયાથી નિફ્ટી, અને સાથે સાથે આપણે બેંક નિફ્ટીની અહીંથી વાત કરી લીધી. ક્લિયર? તો આવો હવે હાલ તમે નજર કરી લઈએ તો આપણને જે લેવલ જોવા મળી રહ્યું છે એ છે 25,966 આજુબાજુ કારોબાર કરી છે. આજનું ક્લોઝિંગ ઘણું મહત્વનું છે. 26,000ની ઉપર ના થાય તો કંઈ વાંધો નહીં, પરંતુ જો 26,000 પણ થયું ને તો ક્યાંક ને ક્યાંક આપણે એવું સમજીશું કે એક સારા ક્લોઝિંગ સાથે ગયા છે. અને બેંક નિફ્ટી માટે જેમ વાત કરી 58,000 લેવલ છે કે જેની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. યસ. ઓકે, તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. પછી યોમિક ફરી એકવાર આપના સરે જોડાઈએ. મીનવાઇલ અત્યારે માર્કેટ રેન્જમાં છે તે આપણે સમજી ચૂક્યા છીએ. મને જરા સેક્ટર સ્પેસિફિક તમને એક અપડેટ પણ સાથે સાથે આપી દેવું છે, કારણ કે સેક્ટર સ્પેસિફિક તમે જુઓ ને તો આજનું સૌથી વધુ મજબૂતી ધરાવનારું સેક્ટર જે હતું તે હતું સરકારી બેંક. બહુ સરસ તેજી જોવા મળી જાય છે સરકારી બેંક્સમાં, જેની આગળ આપણે ચર્ચા ડેફિનેટલી આજે કરીશું. કારણ કે તમે જોયું ને તો પાછલા સમગ્ર અઠવાડિયા દરમિયાન 1-1.5%, 1.5%ની તેજી તો એમને રમતા આપી છે. અને આટલી સરસ તેજી જ્યારે સરકારી બેંક્સમાં જોવા મળી રહી છે તો એવું શું થઈ રહ્યું છે તે સમજવું ખાસ જરૂરી છે. એટલે નંબર 1 આજના દિવસે આપણે જ્યારે પણ આપણે એક્સપર્ટ્સ આપણી સાથે જોડાય છે ત્યારે એ મુદ્દો જરૂરથી સમજવાની કોશિશ કરીશું. કારણ કે આજે પણ તમે જુઓ હોય ને તો લગભગ 0.5%, 1.70% આસપાસની તેજી તો જોવા મળેલી હતી જ. એટલે આ એક સ્થિતિ ધ્યાન પર રાખો સરકારી બેંક્સ. ત્યારબાદ આજે બહુ સરસ બ્રેકઆઉટ જોવા મળ્યું છે નિફ્ટી રિયલ્ટીમાં. રિયલ એસ્ટેટ સ્ટોક્સની અંદર જે ખરીદદારી આવી છે તે જોરદાર છે, અને આવી સ્થિતિમાં એ નિફ્ટી રિયલ્ટી આજે 1.5%થી વધુની તેજી બતાવતો જોવા મળ્યો. બીજું, આ નિફ્ટી રિયલ્ટીને આજે સવારે ઓપનિંગમાં આપણે ચર્ચા કરેલી પણ હતી અને ત્યારબાદ વધુ સારી ખરીદદારી આવતી જોવા મળી. ત્રીજું, કેપિટલ માર્કેટ. નિફ્ટી કેપિટલ માર્કેટ પણ જો કરો 1.5%ની આસપાસની તેજી અત્યારે ત્યાં પણ તમને જોવા મળી રહી છે. તો આ સ્થિતિને પણ તમારે ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ અને પહેલાં તો આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાય, ત્યારબાદ જે છે તે ખાસ ચર્ચા બીજી કરીશું. મીનવાઇલ ડિફેન્સ સ્ટોક્સ પર એક વખત નજર કરો, જ્યાં પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે. નિફ્ટી ડિફેન્સમાં અત્યારે ફિલહાલ 0.5%થી વધુની વેચવાલી ત્યાં તમને જોવા મળી રહી છે. નિફ્ટી મીડિયા આજે ત્યાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, લગભગ 0.5% આસપાસનું પ્રોફિટ બુકિંગ ત્યાં છે. ફાર્મા સ્ટોક્સની અંદર પણ 5% આસપાસની વેચવાલી તમને જોવા મળેલી છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું એક્શન, જ્યાં સેક્ટર સ્પેસિફિક આપણે સમજવાની કોશિશ કરી. હવે જરા તમને નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર એક વખત નજર કરાવી દઈએ. જેમાં નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરશો તો મને SBI લાઈફ જોવા મળશે. શુક્રવારે પરિણામો અને પરિણામો બાદ જબરદસ્ત એક્શન, જબરદસ્ત તેજી તમને જોવા મળેલી હતી. તો SBI લાઈફ. ત્યારબાદ ગ્રાસિમ તમે જુઓ 2% આસપાસની તેજી ત્યાં જોવા મળી રહી છે, 2.5%થી વધુની ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ, અને 2,970 આસપાસ. એટલે સારા સંકેત છે ગ્રાસિમ માટે થઈને. પણ ભારતીય એરટેલ તમે નજર કરો અત્યારે સ્ક્રીન પર છે, ત્યાં આંકડો થોડો જૂનો છે. અત્યારે ફિલહાલ 2% આસપાસની તેજી તમને ભારતીય એરટેલમાં પણ બનતી જોવા મળી રહી છે. એટર્નલ તમે જુઓ 2-2.5% આસપાસની તેજી છે. રિલાયન્સ નિફ્ટીના ટોપ 5 ગેઇનર્સમાં રિલાયન્સનું આવવું ઇટ સેલ્ફ જ બહુ મોટું પરિવર્તન ગણવામાં આવે છે. તો આ સ્થિતિને તમે ધ્યાન પર રાખો. છે ટોપ લૂઝર્સમાં કોટક બેંક છે. કોટક બેંકના પરિણામોને થોડું ફાઇન ટ્યુન કરવું પડશે, કારણ કે જો નંબર્સની અંદર નફો ઘટવો સામે પ્રોવિઝન્સ ઘટવા, NPA ઘટવા, તો શું જસ્ટિફિકેશન માર્કેટ લઈ રહ્યું છે ને એ જરા સમજવું ખાસ જરૂરી છે. એટલે આપણે થોડો સમય લઈશું ત્યાં કોટક બેંક માટે થઈને. BEL, ઇન્ફોસિસ આ બંને માટે પણ તમે જુઓ તો આજના દિવસે વેચવાલી જોવા મળી રહી છે. હવે ઇન્ફોસિસમાં તો ક્લિયર કટ પ્રોફિટ બુકિંગ છે, કેમ કે જે બાયબેક આ તે બધાને લઈને કંઈ પણ એક્શન હતું તો હવે ફાઇનલી
કેમ કે તમે જુઓ 1500ના લેવલ પર અત્યારે છીએ અને ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે, તો 1600-1700ના જે કંઈ ભાવ હતા બાયબેકને લઈને તેની ચર્ચાઓ હતી, તો તે એક એક્શન તમને અહીંયા જોવા મળી રહ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ, બજાજ ફાઇનાન્સ, ઓએનજીસી આ બધાની અંદર પણ તમને વેચવાલી જ જોવા મળી રહી છે અને માર્કેટ પણ કંઈક ઉપલા સ્તરો પર જરૂર થોડું અટકવાની કોશિશ કરી પણ રહ્યા છે. આ સ્થિતિને પણ ધ્યાન પર રાખીશું. પણ આજનો દિવસ સૌથી મહત્વપૂર્ણ જે ચર્ચા રહી છે તે છે વોડાફોન આઈડિયા. વોડાફોન માટે થઈને આ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. એજીઆરની બાકી રકમને લઈને સુનાવણી ચાલતી હતી, જેમાં અમુક બહુ મહત્વપૂર્ણ સ્ટેટમેન્ટ્સ આવ્યા છે. એ સ્ટેટમેન્ટ્સની પણ ચર્ચા કરીશું. સ્ટોકમાં જબરદસ્ત તેજી જોવા મળી તેની પણ ચર્ચા કરીશું. પણ પહેલાં થોડું ટાઈમલાઈન સમજી લઈએ કે આ કંપની સાથે, આ સ્ટોક સાથે થયું શું છે, કઈ તારીખે કયા પ્રકારની મૂવમેન્ટ આવી, જઈએ તે સમજવા માટે મારા સહયોગી યોમિક પાસે. યોમિક, વોડાફોન ઓબ્વિયસલી સ્ટોરી ઓફ ધ ડે તરીકે જોવું જોઈએ. અહીંયા શું થયું, કઈ તારીખ મહત્ત્વની હતી, કયા મહત્ત્વના લેવલ્સ હતા કઈ તારીખે, એ થોડું સમજાવી દઈએ. જે બિલકુલ યસ, આપણને ખ્યાલ છે કે વોડાફોન આઈડિયામાં છેલ્લા ઘણા ટાઈમથી તારીખ પે તારીખ ચાલી રહી હતી અને એ બધા વચ્ચે સ્ટોક સારી એવી તેજી કરી રહ્યો હતો. કેટલાય લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વોડાફોન આઈડિયાનો શેર 10 રૂપિયા આવે. લો, આજે ફાઇનલી આવી ગયો છે. હવે આ એકચ્યુઅલી શું ઓવરઓલ મુવમેન્ટ હતી, ક્યારે કંપની સુપ્રીમ કોર્ટમાં ગઈ, અત્યાર સુધીમાં શું અહીંયાથી ઓવરઓલ જર્ની રહી છે, આવો અહીંયાથી સૌથી પહેલાં નજર કરીએ. સૌથી પહેલાં તમે જુઓ તો 19 સપ્ટેમ્બરના રોજ એજીઆરની માંગને લઈને તેઓ વોડાફોન અહીંયાથી સુપ્રીમ કોર્ટની અરજી કરવા ગઈ. તેમનું કહેવું હતું કે તેમની જે બી એજીઆર ડ્યુ છે એક વખત ફરીથી ગણતરી કરવામાં આવે, રાઈટ. અને જ્યારે જે દિવસે કરવામાં આવીને અરજી માટે તેઓ ગયા, એ દિવસે તમે જુઓ શેરમાં ₹7.91 લો હતો અને ત્યાંથી ₹8.40 ગયો હતો. એટલે એ દિવસે સારી એવી તેજી આવી હતી. પરંતુ પછી ત્યારે તારીખ આપવામાં આવી. તારીખ આપવામાં આવી 26 સપ્ટેમ્બરે. ત્યારે એમણે કીધું કે જે એડિશનલ જે સોલિસિટર જે જનરલ છે તુષાર મહેતાએ, એમણે વધુ સમય માંગ્યો. મતલબ કે તેમને એક તારીખ આપવામાં આવી જે માર્કેટને પસંદ ના આવ્યું. અને તમે જો એ દિવસે શેરનો ભાવ ઘટ્યો અને શેરનો ભાવ તમે જો ₹8.75 હતો, ત્યાંથી ઘટીને ₹8.02 આવી ગયો. બરાબર. હવે ત્યારે 26 તારીખે શું કર્યું, તારીખ આપવામાં આવી. હવે નેક્સ્ટ તમે નજર કરો, તારીખ આપવામાં આવી 6 ઓક્ટોબર. 6 ઓક્ટોબરના રોજ સરકારે અહીંથી વધુ સમય માંગ્યો અને તેમણે કીધું કે હવે બીજી તારીખ આપી, નવી મુદત આપી, એટલે કે 13 સપ્ટેમ્બર તેમણે અહીંથી આપી. અને 13 સપ્ટેમ્બરે ફરીથી તારીખ આપી. ત્યારે પણ તમે જો હિસ્ટ્રી એ જ વસ્તુ આપણને જોવા મળી કે જે ભાવ છે ઉપલા સ્તરથી ઘટ્યો અને જ્યાં ₹8.95 ઉપર હતો ત્યાંથી ભાવ ₹8.47 આવ્યો. પછી સુપ્રીમ કોર્ટે કીધું કે હવે દિવાળી આવી રહી છે, નવું વર્ષ આવી ગયું, ફેસ્ટિવલ સિઝન આવી રહી છે, તો આવો હવે આપણે નવી મુદત હવે આપણે ડાયરેક્ટ રાખીશું દિવાળી પછી. તેમણે 13 ઓક્ટોબરના રોજ જે સુનાવણી જે કીધું, એમણે કીધું કે હવે આપણે રાખીશું 28 ઓક્ટોબરના રોજ, એટલે કે 28 પરંતુ 27 ઓક્ટોબરના રોજ આજના દિવસે તેમણે જે સુનાવણીની તારીખ આપવામાં આવી. અને આજે તમે નજર કરો તો એ જે સુનાવણીની જે તારીખ આપવામાં આવી એમાં હા, એમણે એ તો કહી દીધું છે કે એજીઆરની જે ગણતરી જે છે એ તો નહીં કરવામાં આવે, પરંતુ એમણે અહીંયાથી કીધું કે સરકાર ક્યાંક ને ક્યાંક વિચાર જરૂરથી કરવો જોઈએ, કારણ કે સરકારનો ખુદનો 49% હિસ્સો છે. એટલા માટે તેમણે કીધું કે સરકાર અહીંથી જરૂરથી અહીંથી વિચાર કરશે. અને આજે તમે જો આ જે ખાલી સમાચાર આવ્યા એ બાદ તમે જુઓ સ્ટોકમાં ફાઇનલી સારી એવી તેજી જોવા મળી. અને તમે જો લેવલ સ્પેસિફિક તમે જોશો ₹9.28 હતો આપણે, અને ત્યાંથી તમે જો સ્ટોક ₹10.58 ઉપર આપણને જોવા મળે છે, એટલે કે એક વર્ષના હાઈ ઉપર સ્ટોક પહોંચી ગયો. આ ઓવરઓલ મુવમેન્ટ આપણે સમજી જ કરી. એક વખત ચાર્ટ ઉપર તમે સમજાવો, કારણ કે તમે જુઓ જેટલી વખત તારીખ આપવામાં આવી 3 વખત, ત્યારે શેર ઘટ્યો છે ભાવ, પરંતુ એ જે તારીખની વચ્ચે જે સમય હતો ને ત્યારે સ્ટોક ગેમ કરી ગયો છે. તમે નજર કરો, આ સૌથી પહેલાં તમારો જે ટાઈમ હતો આપણે જેમ વાત કરી 13 સપ્ટેમ્બર, ત્યારે જ્યારે સૌથી પહેલાં ખખડાયા એમણે દરવાજા, ત્યારે સારી એવી તેજી આવી હતી ₹7.25. ત્યારે એક હોપ હતી માર્કેટમાં કે ચલો અહીંયાથી તેઓ ગણતરી માટે ગયા, કદાચ સારી એવી પોઝિટિવિટી મળી તો માર્કેટમાં કદાચ સારો સેવ ભાગી જાય, એટલે સારી એવી તેજી આવી 7.5%. પછી સરકારે શું કર્યું, તારીખ આપી, એટલે એ દિવસે સ્ટોક ઘટ્યો ઓલમોસ્ટ 7.5%. પરંતુ આજે આ તમે જો 1, 2, 3, 4, 5 આ 5ની વચ્ચે તમે જોશો ને, વચ્ચેનો જે સમયગાળો હતો ને ત્યારે રિયલ ગેમ સ્ટોક કરી જતો. અહીંયા તમે જો તેજી આવીને જ્યાં ઘટ્યો હતો ને ત્યાં આવી ગયો, અહીંયા તેજી કરીને નેક્સ્ટ ડેટ જે આવીને એના હાઈ ઉપર સ્ટોક આવી ગયો હતો. અહીંયા તમે ફરીથી નજર કરો તો આ તેજી આવીને આ જ્યાંથી ઘટ્યો હતો ને ત્યાં ફરીથી સ્ટોક આવી ગયો હતો. એટલે અહીંયા તમે જો આ ફરીથી તારીખ આપવામાં આવી ત્યારે ફરીથી 4% તૂટ્યો. એના બાદ તમે જો 13 ઓક્ટોબરના રોજ ફરીથી તારીખ આપવામાં આવી ત્યારે સ્ટોક ફરીથી 3.5% ઘટ્યો. અને આજે ફાઇનલી સ્ટોક તમે જુઓ તો આપણને જો આજનો હાઈ પ્રમાણે જોઈએ તો ઓલમોસ્ટ 10%ની તેજી આપણને વોડાફોન આઈડિયામાં જોવા મળી હતી. એટલે સ્વાભાવિક છે કે આજે સમાચાર હતા ક્યાંક ને ક્યાંક માર્કેટને પસંદ આવ્યા છે.
એટલે હવે જોવાનું રહેશે કે એમણે કહી તો દીધું છે કે સરકારે અહીંયાથી જરૂરથી વિચાર કરશે, સરકાર પાસેથી તેઓ દલીલ માંગી છે, હવે સરકાર શું જવાબ આપે છે, શું સરકાર નવો હિસ્સો ખરીદે છે કે નહીં. જો આવું થાય છે, સરકાર નવો હિસ્સો ખરીદે છે, તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે વોડાફોન આઈડિયા માટે ફરીથી રીબર્થના અહીંથી દિવસો ચાલુ થઈ શકે છે. યસ, તો આ સંકેતો પર હવે નજર રાખવાની રહેશે કે વોડાફોનમાં શું થાય છે. ઓકે, યોમિક, પછી ફરી એકવાર આપના સર જોડાઈશું. મીનવાઇલ વોડાફોનના શેરમાં આજે ₹10.58નો હાઈ બની ગયો છે. રિસેન્ટ તમે સ્વિંગ્સ જોયા હોય તો ત્યાં તમને લો બનતો જોવા મળેલો હતો, લગભગ ₹6 પણ નીચે ગયા હતા આમ તો, પણ તેમ છતાં પણ તમે જુઓ ને તો ₹6.15 એક સમયે લો બન્યા હતા. અને તારીખ હતી કંઈક 11 ઓગસ્ટ. 11 ઓગસ્ટે ₹6.15 લોથી તમને સતત મજબૂતી આવતી જોવા મળી. તમે ₹7.5 ઉપર 8 સપ્ટેમ્બરે નીકળી ગયા, ત્યારબાદ 22 સપ્ટેમ્બરે તમે ₹8 ઉપર નીકળી ગયા, 29 સપ્ટેમ્બરે ₹8.83 એટલે કે ઓલમોસ્ટ ₹9 તમે 6 ઓક્ટોબર સુધીમાં પહોંચી ગયા હતા. અને ₹9થી આજે ₹10ની સફર તમે જે છે તે પૂરી કરી લીધી. તે છે આજે 27 ઓક્ટોબર. એટલે ઓગસ્ટથી લઈને ઓક્ટોબર એન્ડ સુધીમાં ₹6.15થી સ્ટોક આવ્યો છે ઉપરના સ્તરો પર, તે છે ₹10.58. એટલે બહુ મોટી સ્વિંગ ઓલરેડી જોવા મળી ચૂકી છે. વોડાફોનના લેવલ્સ સાઇડમાં આપી દો અહીંયા સાથે સાથે. અત્યારે ફિલહાલ 4.47% આસપાસની કંઈક તેજી જોવા મળી રહી છે વોડાફોનમાં. એટલે બેઝિકલી વસ્તુ હવે સમજવાની એ છે કે જ્યારે વોડાફોનમાં આટલી મોટી સ્વિંગ આવી ગઈ, જેમણે ₹6 આસપાસ હોલ્ડ કરીને રાખેલું છે તે લોકો સ્વાભાવિક છે કે ત્યાં પ્રોફિટ બુકિંગ કરવા ₹10.50 ભાવ મળતો હોય તો આવે. અને એ લેવલ જ્યારે તમને જોવા મળ્યા ત્યારે માર્કેટમાં નવો સપ્લાય આવ્યો. અને જેવો માર્કેટમાં નવો સપ્લાય આવ્યો કે તુરંત જ પ્રોફિટ બુકિંગને કારણે ફરી એકવાર તમે ₹10થી નીચે આવી ગયા. અત્યારે ભલે ₹10 ઉપર છીએ, પણ ₹10થી નીચે પછી ત્યાં આવી ગયા હતા. અને હવે ફરી એકવાર ₹10 ઉપર જો આજે બંધ મળી જાય છે તો નવી જે ડબલ ડિજિટમાં કેમ કે ક્લોઝ ધારો કે તમને મળી ગયો, તો પછી નવી જે તેજી છે તેના માટેની તૈયારીઓ કદાચ અહીંયાથી શરૂ થશે. કારણ કે સરકાર તરફથી સોલિસિટર જનરલ સાહેબે તો સ્પષ્ટપણે નિવેદન આપી દીધું છે કે ભાઈ છે અમારું 49% હોલ્ડિંગ છે અહીંયા, હવે સબસ્ક્રાઈબર બેઝ છે, માર્કેટ શેર, આ બધું જોતા અહીંયા કંઈક તો વચ્ચેનો રસ્તો નીકળશે. કેમ કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે જો તમારે કોઈ પણ વચ્ચેનો રસ્તો કાઢવો છે તો આમાં કોર્ટનો કોઈ હસ્તક્ષેપ નથી. એજીઆરનો મુદ્દો સરકાર અને વોડાફોન વચ્ચે જ છે. કેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને એજીઆરની ચૂકવણી કરવાની હોય અને બાકી ચૂકવણું જે છે તેના માટે થઈને પણ સરકારે જ નિર્ણય લેવાનો રહેશે. એટલે હવે બધા જ પ્રકારના નિર્ણયો સરકારના હાથમાં છે. સરકાર એજીઆરમાં કેટલી રાહત આપે છે, ટેક્સમાં કેટલી રાહત આપે છે, ઇન્ટરેસ્ટમાં કેટલી રાહત આપે છે, તેના પર આગળ સમગ્ર દારોમદાર રહેશે. તો આ છે વોડાફોન આઈડિયા માટેનું અમારું એક્સટેન્સિવ કવરેજ કે જેની અંદર તમે સમજ્યા કઈ રીતે વોડાફોનમાં એક્શન આજે જોવા મળેલું છે. નિફ્ટી 500ના થોડા ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર હવે નજર આપણે કરી લઈએ. ફોરસોર્સ સોલ્યુશન્સ આજે 8%થી પણ વધુની મજબૂતી સાથે આ સ્ટોક સૌથી વધુ આજે હાઇલાઇટ થયો છે. ન માત્ર ફોરસોર્સ પરંતુ સાથે સાથે ઈ-ક્લર્ક સર્વિસીસ, આ બે કાઉન્ટર્સે બહુ જબરદસ્ત તેજી આજે બતાવી છે. ઈ-ક્લર્ક સર્વિસીસનો 4800 ઉપરનો હાઈ બન્યો છે. અત્યારે 4750 પર કામકાજ, 6.5%થી વધુની મજબૂતી, અને સાથે ફોરસોર્સ સોલ્યુશન્સ 8%થી વધુની મજબૂતી તમને ત્યાં જોવા મળી. એટલે આઈટી, એમાં પણ મિડ કેપ આઈટી સર્વિસીસ સોલ્યુશન્સ સાથે જોડાયેલી કંપનીઓમાં બહુ જબરદસ્ત તેજી તમને આજે જોવા મળેલી છે. તો ઈ-ક્લર્ક્સ તમે અત્યારે ફિલહાલ જુઓ છો, હવે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું, બટ યસ ડેફિનેટલી અહીંયા સારી તેજી તમને જોવા મળેલી હતી. ત્યારબાદ તમે જુઓ આરઆર કેબલની અંદર પણ બહુ જબરદસ્ત તેજી આજના દિવસે આવતી જોવા મળેલી છે અને સ્ટોક અત્યારે પણ 6%થી વધુની મજબૂતી દર્શાવી રહ્યો છે. આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા તો આપણે કરતા રહીશું, પણ પહેલાં માર્કેટને જરા સમજી લઈએ. લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેंट्सના अंशुल जैन अपनी सारे जुड़े रहे हैं. अंशुल जी बहुत बहुत स्वागत. सबसे पहले तो गुजरातियों का नया साल शुरू हुआ है और आज छठ पूजा वगैरह भी है, तो उन सारी जो फेस्टिविटीज़ हैं हमारी उनके लिए बहुत बहुत शुभकामनाएं आपको. और मार्केट भी आज पूरी कोशिश कर रहे हैं अच्छे मूड में आगे बढ़ने की, तो ज़रा बताइए कि कैसे देख रहे हैं सर आप मार्केट को. नमस्कार आपके सभी दर्शकों को. 2 बार सुबह से हम बैंक निफ्टी और निफ्टी बाय दे चुके हैं, तीसरी बार अभी वापस दिए हैं. तो हमारे क्लाइंट्स लॉन्ग हो सकते हैं. स्टैंडर्ड डिस्क्लेमर,
यहाँ से निफ्टी पे दो चीज है, या तो नीचे में 25,875 टूटे तो मार्केट में डाउन साइड खुलेगी, जिसकी उम्मीद मेरे को कम है, या फिर ऊपर में आज का हाई 26,006 ये निकले तो फिर मार्केट में अच्छी खासी तेजी डेवलप होती हुई दिखेगी। हम लोग मान के चल रहे हैं कि ऊपर में रेजिस्टेंस निकलेगा और मार्केट में तेजी से शॉर्ट कवरिंग ट्रिगर होती हुई दिखेगी। अगर 26,006 निकलता है तो फिर मान के चलिए कि जो अभी का थर्सडे का स्विंग हाई है 26,104, इसके टारगेट आपको आराम से आते हुए मिलेंगे। बैंक निफ्टी में थोड़ी सी दिक्कत चल रही है, बैंक निफ्टी प्रीवियस डे रेंज के अंदर है, इनसाइड बार काइंड ऑफ प्राइस एक्शन है। आज का हाई काफी इंपॉर्टेंट है 58,200 के अराउंड, जैसे ही ये निकलेगा 58,196 का बना है, 58,200 पकड़ लीजिए, जैसे ये निकलेगा 58,500 और 59,000 दो टारगेट खुल जाएंगे। જી બિલકુલ, તો આપણે અહીંયા વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને લેવલ સ્પેસિફિક સરનો વ્યૂ ટોટલી આપણે અહીંથી પોઝિટિવ જોવા મળી રહ્યો છે। અહીંયા આપણા તેજી તરફ આપણે વ્યૂ રાખીશું। અંશુલજી સ્ટોક સ્પેસિફિક बताइए, कहाँ नज़र रखेंगे सर? देखिए स्टॉक स्पेसिफिक सुबह हमने मतलब HBL इंजन सुबह बाई दिया था, लेकिन अब तो काफी चल चुका है, 940 से 990 आ गया है। फ्रेश ब्रेकआउट एक आप पराग मिल्क देख सकते हैं, पराग मिल्क में बेहतरीन ब्रेकआउट आया है। पराग मिल्क के वीकली चार्ट पे अगर आप देखेंगे, पराग मिल्क इसमें दोनों ट्रेड बन सकता है। शॉर्ट टर्म अगर स्विंग ट्रेड करना है तो 8-10% का आपको मिल सकता है। वैसे पराग मिल्क में वीकली चार्ट पे एक बड़ा बेस ब्रेकआउट आया है कपनाडल पैटर्न का 90 वीक्स का, जिसको 5 हफ्ते लगा के रीटेस्ट किया 261 पे, और आज फॉलो थ्रू मूव, लास्ट वीक फॉलो थ्रू मूव आया था और डेली चार्ट पे आज फॉलो थ्रू कैंडल बनी है। तो यहाँ से हमको पराग मिल्क में काफी अच्छी अपसाइड दिख रही है। 315 रुपए में बाई कर सकते हैं। स्टॉप लॉस आपका बनेगा 280 रुपीज का, 280 रुपए, और ऊपर में करीब करीब 400 रुपए तक का टारगेट आपको आराम से मिल सकता है। एक्सट्रीम शॉर्ट टर्म 5 से 7 दिन के ट्रेडर हैं तो 10% 345 350 का लगा लीजिए, बाकी मेरे को 400 रुपए आते हुए दिख रहा है। ઓકે, સો પરાગ મિલ્ક 400ના બ્રિલિયન્ટ ટાર્ગેટ્સ માટે અહીંયાથી ખરીદારી કરવાની સલાહ બની રહી છે। 280ના સ્ટોપ લોસ અહીંયાથી ખાસ બની રહ્યા છે, फोकस धराવીશું। ओके सर, अब आगे बढ़ते हैं और आज की सबसे बड़ी जो स्टोरी थी उसके ऊपर नज़र डालें, जो है वोडाफोन आइडिया। सुप्रीम कोर्ट में सुनवाई चल रही थी और सुनवाई के हिसाब से अब बोला गया है कि अब जो भी डिसीजंस लेने हैं वो गवर्नमेंट को लेने हैं। सुप्रीम कोर्ट का इसमें अब कोई योगदान ज़्यादातर नहीं रहेगा, क्योंकि ये पॉलिसी का मामला है। अब AGR का कितना बकाया आपको लेना ना लेना वो आप सरकार जानो और वोडाफोन जाने, ऐसा सुप्रीम कोर्ट का ज़्यादातर कहना है। अब ऐसी स्थिति में 10 रुपया 58 पैसा का हाई बनाया, अभी 6 रुपये 15 पैसे का लो बना था अगस्त में, और वहाँ से 10 रुपया 50 पैसा के ऊपर ये स्टॉक निकल चुका है। ऑब्वियसली सुप्रीम कोर्ट से मामला अब सरकार पर गया है, सरकार कैसे लेके जाती है, क्योंकि 49% के शेयर होल्डर हैं वो। कैसे देख रहे हैं सर आप, ये स्टोरी टर्न अराउंड हो सकती है या क्या, कैसे आपको लग रहा है कि यहाँ पे कोई मौका है या रिटेल इन्वेस्टर्स को दूर रहना चाहिए यहाँ पर? देखिए लास्ट टाइम भी मतलब लास्ट 2-3 हफ्ते में भी वोडाफोन आइडिया हमने काफी डिस्कस किया कि 8.4 का ब्रेकआउट है, 10.7 जा सकता है। आज का हाई लगभग 10.57 बना है, यानी जो पहला टारगेट था वो अचीव हुआ है। अब 10.47 के ऊपर अगर टेस्ट सस्टेन करता है तो 12.4 तक जा सकता है, लेकिन मैं अपना स्टांस अभी भी वही मेंटेन करूंगा जो 840 पे मेंटेन कर रहा था कि हम वोडाफोन आइडिया में बाई सेल स्टॉप लॉस टारगेट कोई सलाह नहीं देते हैं, क्योंकि अच्छी खबर में चल जाता है तो एक खराब खबर आती है और आपको एग्जिट का भी मौका नहीं मिलता है। तो हम ऐसी जगह ट्रेड नहीं करते जहाँ पे एग्जिट ना पता हो। अभिमन्यु बनने का कोई शौक नहीं है, तो आइडिया हो गया, यस बैंक हो गया, ADAG पैक हो गया, JP ग्रुप हो गया, इन स्टॉक्स में मैं एंटर नहीं करता हूँ। और અહીં આપણે વાત થઈ વોડાફોન આઈડિયા કે જેની પર આપણે અહીં સૌ કોઈએ ફોકસ કરીશું। બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજના દિવસે આપણને નિફ્ટીના ટોપ ગેનરમાં આપણે SBI લાઇફ પરિણામ બાદ સારી તેજી જોવા મળી છે। ગ્રેસિમમાં સારી એવી મજબૂતી છે, 3.5%ની। ભારતીય એરટેલ તમે જો લાસ્ટ વીક ટોપ લૂઝર્સમાં, તો આજે ફાઇનલી તમે જો સપ્તાહની શરૂઆત મજબૂતી સાથે જોવા મળી છે, ટોપ ગેનરમાં જોવા મળી છે। રિલાયન્સ આપણે જોયું સવારથી જ મજબૂતી છે, 2% તેજી અહીંયા જોવા મળી છે। ટોપ લૂઝર્સ તરીકે નજર કરીએ તો આપણને કોટક મહિન્દ્રા બેંક જોવા મળી રહ્યું છે, ઓલમોસ્ટ 2.5% વિચોલી જોવા મળી છે। અંશુલજી आप बैंक निफ्टी पे काफ़ी बुलिश है, आपने ऑलरेडी बोला है कि 60,000 आएगा, लेकिन आज एक कंपोनेंट मुझे डिस्कस करना है, वो है कोटक महिंद्रा बैंक। लास्ट 1-2 वीक पहले देखे तो
कई सारे ब्रोकरेज हाउस थे वो पॉजिटिव थे, लेकिन रिजल्ट आने के बाद आज स्टॉक गिर गया है, ऑलमोस्ट 0.2% डाउन साइड है। क्या लग रहा है कि ये आज नहीं तो कल यहाँ से उठना चाहिए सर? देखिए, कोटक बैंक अगर आप ओवरऑल स्ट्रक्चर की बात करेंगे तो 210 हफ्ते हो गए हैं कप हैंडल बनाते हुए, बट ब्रेकआउट इसका 2235 के ऊपर है। 2235 के ऊपर जाके वीकली पे क्लोज करेगा तो कप हैंडल पैटर्न का ब्रेकआउट आएगा और स्टॉक करीब करीब 3000 रुपए की तरफ बढ़ेगा। मगर इस पूरी अपमूव में जो कि 54,000 के आसपास से स्टार्ट हुई है, मैं बार बार ये चीज बोलते आ रहा था, एक एक्सिस बैंक मेरे को ठीक लग रहा है, बाकी इंडिविजुअल पिक्स में फिर भी नहीं ढूंढना पसंद करूंगा। अगर मैं फ्यूचर ऑप्शन का प्लेयर हूं तो मैं डायरेक्ट फ्यूचर एंड ऑप्शन में लॉन्ग साइड प्ले कर लूंगा। अगर मैं डिलीवरी बेस्ड प्लेयर हूं तो मैं बैंक 20 जो कि ETF है बैंक निफ्टी का, जो डिलीवरी ले सकते हैं, मैं उसको ट्रेड करना पसंद करूंगा। तो अभी भी मैं वही स्टांस मेंटेन करूंगा। मैं बेटर बैंक निफ्टी को प्ले कर सकता हूं क्योंकि वहां पे पैटर्न्स क्लियर है। इंडिविजुअल चार्ट्स पे बहुत अच्छे पैटर्न नहीं है। कोटक बैंक डेवलपमेंट में, HDFC बैंक में स्प्लिट के बाद जो लिक्विडिटी बढ़ी है उसको डाइजेस्ट कर रहा है। ICICI बैंक में रिजल्ट के बाद जो खराब कैंडल बनी थी बड़ी सी, उसको डाइजेस्ट करने में टाइम लग रहा है। तो ये पूरी चीजें चल रही हैं, तो उस हिसाब से मेरे को इंडिविजुअल पिक्स इतने अच्छे नहीं मिल रहे अपार्ट फ्रॉम एक्सिस बैंक। तो मैं बैंक 20 या बैंक निफ्टी अगर फ्यूचर एंड ऑप्शन करते हैं तो उसमें प्ले करना ज्यादा पसंद करूंगा। इंडिविजुअल पिक्स में बहुत ज्यादा नहीं दूंगा। ठीक है, तो बैंक्स थोड़ा सा अभी फिलहाल इंडिविजुअल ना जाते हुए ETF દર્શક મિત્રો, એટલે ત્યાં તમે અત્યારે ફિલહાલ ધ્યાન રાખી શકો છો અંશુલ સરની સલાહ પ્રમાણે. વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. એ જ 25,950નો લેવલ કંઈક હવે અટકી રહ્યો છે ત્યાં આગળ જ, એટલે નજર ત્યાં રાખવાની રહેશે. બેંક નિફ્ટી 58,000 ઉપર સેટલ થઈ જશે એવું હાલની સ્થિતિને જોતા તો લાગે છે. નજર રાખવાની રહેશે. કુંવરજી ગ્રુપના રવિ દેવરા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે. રવિ સર, આપનું સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટના સેટઅપને સમજી લઈએ, કેમ કે લાભ પાંચમનું મુહૂર્ત થઈ ગયું હવે, એટલે આજે સોમવારથી તેજીનું પણ મુહૂર્ત કદાચ માર્કેટ્સ કરી રહ્યા છે. રવિ સર, ઝડપથી આજે જે સેક્ટરને લઈને પોઝિટિવ ન્યૂઝ હતા એ જ સેક્ટરના સ્ટોકની અમે થોડીક આજે નકારાત્મક પરિસ્થિતિ ફેસ કરી રહ્યા છે. ભારતીની લાઈન થોડી ડિસ્ટર્બ હતી એટલે આજે મારે ફોન પર જોડાવવું પડે, અને આઈ થિંક લાભ પંચમી પછીનો ફર્સ્ટ શો આમાં જોડાવે થોડું અમારા માટે પણ શેમફુલ છે, બટ યસ આજે થોડું મેનેજ કરવું પડશે. ઓલ ઓવર માર્કેટે પણ આજે મેનેજ કરીને રાખ્યું હતું. લાસ્ટ મોમેન્ટમ સુધી ના તો ઉપર ના તો નીચે એક દાયરામાં જ આજના દિવસનો વેપાર રહ્યો. હાલાકી જ્યારે ત્યારે એશિયાના માર્કેટ બહુ ચાલી જાય છે. લાઈક આજે કોરિયા જો તો 3% પ્લસ હતું, સાથે તમે આજે તાઇવાન જો તો 2% ઉપર પ્લસ હતું. છતાં ભારતીય માર્કેટમાં આજે ના ચાલવાનું રીઝન એક છે કે આપણે ડીલ ના કરી શકાય US સાથે. મારા હિસાબે સૌથી મોટું ફેક્ટર હોઈ શકે છે, અને એના જ હિસાબે આજે આપણે રૂપી જોઈએ તો ખાસ એવું ડેપ્રિસિએશન આજે આપણે ભારતીય રૂપિયામાં જોયું. 0.50% સુધીનું ડેપ્રિસિએશન જોયું. આનું પણ એક રીઝન છે કે લાઈક આજે સાઉથ કોરિયા, ચાઇના, આપણે જે ઇમર્જિંગ પાર્ટનર જે પિયર્સ છે એ લોકોએ US સાથે ડીલ કરી લીધી છે, અને આપણે આ ડીલ ના થઈ આજે, એટલે થોડું માર્કેટ આના હિસાબે નકારાત્મક રહ્યું. થોડું માર્કેટ આજે આપણે અંડર પરફોર્મ કરું, બટ ઓલ ઓવર સ્ટ્રક્ચર ઇઝ ગુડ. આઈ થિંક જે પરિસ્થિતિઓ એ પ્રમાણે માર્કેટ રિએક્ટ કરે તો ઓલવેઝ માર્કેટની લાંબા ટાઈમની હેલ્થ માટે સારો ન્યૂઝ ગણી શકાય. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે લાઈક હવે 25,800નો એક સ્પોટ બેઝિસ પર નવો બેઝ બની ચૂક્યો છે, અને ઉપરની બાજુ મારા હિસાબે એક્સપાયરી જેવી કાલે કમ્પ્લીટ થાય પછી બુધ ગુરુવારે ઇવેન્ટ્સ પણ છે. બુધવારે રાત્રે ફેડની પોલિસી છે. ગુરુવારે જો તો આ બેઝિક છે માર્કેટનું ફોકસ છે ચાઇના અને યુએસના પ્રેસિડેન્ટ અને પ્રીમિયરની મીટિંગ પર હશે. તો આધારિત ડેવલપમેન્ટ ઘણા છે. રિઝલ્ટ પણ આ અઠવાડિયામાં ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ આવવાના છે. તો હવે આજના દિવસ છોડીને કાલથી માર્કેટનું ફોકસ છે એ થોડું ઇવેન્ટ બેઝ જશે. આ વીક થોડું કન્સોલિડેશનનું વીક હોઈ શકે છે, બટ નવેમ્બર મારા હિસાબે મિડ કેપ અને સ્મોલ કેપ માટે સ્ટેલર રહેશે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ માર્કેટના જે મેઇન સેન્ટિમેન્ટ છે, જેમ સરે વાત કરી કે જે ડીલના હજુ સમાચાર આવ્યા ને તેના કારણે ક્યાંક ને ક્યાંક તેજી આપણને આજે ઓછી જોવા મળી રહી છે. પરંતુ સર, સ્ટોક સ્પેસિફિક તમારી શું રાય રહેશે અહીંયાથી? કયા સ્ટોક છે કે જ્યાં ફોકસ કરવાની સલાહ રહેશે રવિ સર? તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, ઘણું બધું માર્કેટમાં મોમેન્ટમ છે. તો આધારિત પહેલી રિકમેન્ડેશન DSL પર રહેશે. આઈ થિંક અહીંયા પણ એક સારું સ્ટ્રક્ચર બની રહ્યું છે. 1,620 આસપાસ ખરીદારીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય 1,590. 1,670નો ટાર્ગેટ રહેશે.
સેકન્ડ રિકમેન્ડેશન ડિલિવરી પર રહેશે. અહીંયા બી સ્ટ્રક્ચર સાઉન્ડ છે અને ન્યૂ એજ કંપની છે. 470 આસપાસ ખરીદી કરો. 490 નો ટાર્ગેટ અને 460 નો સ્ટોપ લોસ. અને ત્રીજી રિકમેન્ડેશન રામકો સિમેન્ટ પર રહેશે. 1055 આસપાસ ખરીદી કરો. 1040 નો સ્ટોપ લોસ અને 1090 નો ટાર્ગેટ. તો 3 રિકમેન્ડેશન રામકો સિમેન્ટ, CDSL અને ડિલિવરી ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બની રહ્યું છે. ડેલિવેરી આ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર અને રામકો સિમેન્ટનો સર સ્ટોપ લોસ રવિ સર કયા સ્ટોકમાં પૂછી રહ્યા છો? રામકો સિમેન્ટ માટે. હા, રામકો સિમેન્ટ જે છે એમાં ખરીદારી 1055, 1040 નો સ્ટોપ લોસ અને 1082 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે. 1083 ટાર્ગેટ, 1040ના સ્ટોપ લોસને અપડેટ અહીંયાથી આપણે સ્ક્રીન પર કરી દઈએ. આગળ વધીએ. વેલ્સપન સ્પેશિયાલિટીના પરિણામો અત્યારે ફિલહાલ લાવતા જોવા મળી રહ્યા છે. નફો કંઈક વધ્યો છે સરસ, 970 કરોડ આસપાસ થયો છે નફો, અને ખોટ હતી, ઇનફેક્ટ ખોટની સામે નફો આવ્યો છે. અને એબિટા તમે જુઓ તો લગભગ કહી શકાય કે 1450 કરોડ રૂપિયા આસપાસ આવતા જોવા મળેલા છે. માર્જિનમાં પણ સારો સુધારો છે. नंबर्स अच्छे आए हैं वेल्सपन स्पेशलिटी सॉल्यूशंस. अंशुल जी चार्ट्स देखिए, बताइए कैसे देख रहे हैं. नंबर्स काफ़ी अच्छे, इनफैक्ट लॉस से प्रॉफिट में आया, मार्जिन भी काफ़ी अच्छे से इम्प्रूव होते हुए नजर आए हैं सर. द वेल्सपन स्पेशलिटी सोल्यूशन ये BSE में ही है, NSE में है नहीं. BSE ओनली लिस्टेड काउंटर है. स्ट्रक्चर पॉजिटिव है. जब तक स्ट्रक्चर पॉजिटिव है लेकिन स्टॉक में ब्रेकआउट आएगा 41.3 के ऊपर. 41.3 निकलता है तो फिर स्टॉक में बड़ा ब्रेकआउट बनेगा. 52-53 तक जा सकता है. जब तक ये स्टॉक 41.24 प्रिसाइज लेवल है, 41.5 राउंड फिगर पकड़ लीजिए, 4150 नहीं निकलता है तब तक अवॉइड करना है. 4150 निकलता है तो फिर स्टॉक को बाई कर सकते हैं. 52 तक का टारगेट रहेगा. ઓકે, તો આ વાત આપણે વેલ્સપન લિવિંગ કે જેમાં આજે જસ્ટ રિસેન્ટલી આપણને એક પરિણામ આવતા જોવા મળે છે. પરિણામ બાદ એક એક્શન પોઝિટિવ આપણને જોવા મળી રહી છે. રવિ સાહેબ, તમે જોઈન થયાની પહેલાં જ અમે જસ્ટ વોડાફોન આઈડિયાના ઉપર એક વાત કરી ડિટેલ્સમાં. તમારી પાસે પણ એક વખત રિવ્યૂ લઈ લઈએ. આપણને ખ્યાલ છે સર કે 13 સપ્ટેમ્બરથી લઈને અત્યાર સુધીની જર્ની એક રસપ્રદ રહી છે વોડાફોન આઈડિયા માટે. 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા 58 પૈસાની જર્ની આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. ઘણી તારીખ ઉપર તારીખ આપવામાં આવી, પરંતુ હવે આજે સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે હવે જે છે સરકારે જોવાનું છે, સરકારનો હિસ્સો છે, અને સરકારે કીધું કે અમે અહીંયા ક્યાંક ને ક્યાંક વિચાર કરીશું. આ વિચાર વચ્ચે સર તમારો શું વિચાર છે વોડાફોન આઈડિયા ઉપર સર? જરૂરથી સ્ટોક તો સારો ચાલી ગયો છે. આઈ થિંક કે જે ન્યૂઝ ડેવલપમેન્ટ અને જે એક્સપેક્ટેશન ઉપર કંપની ચાલી છે, મારા હિસાબે ડેફિનેટલી એક સારું ન્યૂઝ ગણી શકાય. અને વોડાફોન જ્યાં થોડી પ્રોબ્લેમ હતી, થોડી ઇસ્યુ હતી, સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે અને કમેન્ટ છે એ રીતે એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટ બંનેમાંથી એક પણ સાઈડ લે એ પરિસ્થિતિમાં નથી. કારણ કે પોઝિટિવ સાઈડ લે જો ગવર્મેન્ટ, તો આઈ થિંક એમનું જે ડ્યુ છે એ માફ કરવું પડે. જો નેગેટિવ સાઈડ લે તો ગવર્મેન્ટ ખુદ વોડાફોનનું પ્રમોટર બની ગયું છે, તો આઈ થિંક એ બી નેગેટિવ છે. તો આઈ થિંક હવે અહીંયા શું થશે, MTNL જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે ના તો મીન્સ કે એવી સિંગમ છે, ના ચાવી શકાય ના થૂકી શકાય. તો ડેફિનેટલી આવી જ રીતે ચાલશે. હવે ગવર્મેન્ટ જે પણ રિલીફ આપશે કે નહીં આપે, એ બધું બર્ડન ગવર્મેન્ટ ઉપર જ છે. તો મારા હિસાબે આગળ જતા હવે જ્યાં સુધી આના ક્લેરિટી ના આવે, કારણ કે સુપ્રીમ કોર્ટે મીન્સ કે એક ગવર્મેન્ટને વે આપો છે કે ગવર્મેન્ટ આના ઉપર ડિસાઇડ કરી શકે. હવે આમાં ઇફ એન્ડ બર્થ છે, તો મારા હિસાબે આની આસપાસના જે સ્ટોક છે જેને જો આ ડીલ થઈ જાય તો જે ફાયદો થવાનો છે ત્યાં વધારે ફોકસ રાખવું જોઈએ. અને આમ પણ આપણે દિવાળીના બીજા દિવસે ઇન્ડસ ટાવરની વાત કરી હતી. આઈ થિંક ઇન્ડસ ટાવર મને એવું દેખાઈ રહ્યું છે કે જો વોડાફોનનો ઇસ્યુ પતી જાય છે તો ઇન્ડસ ટાવર માટે ઘણું બેનિફિશિયરી છે. નથી પતતો તો એનો પ્રમોટર ભારતી એરટેલ છે, તો બી એવું ખાસ ઇસ્યુ નથી. તો મારા હિસાબે આમાં ગમે ન્યૂઝ આવે, ડેવલપમેન્ટ આવે, તો આઈ થિંક ઇન્ડસ ટાવરને બહુ વધારે નેગેટિવ અસર ના થવી જોઈએ. તો એક પોર્ટફોલિયો અપ્રોચથી અહીંયા ખરીદવાની સલાહ છે. અને 450 સુધીનો ટાર્ગેટ ઇન્ડસ ટાવર બતાવી શકે છે. 1 વર્ષ સુધી હોલ્ડ કરો. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જો ખરીદી કરવી હોય 365 ખરીદી કરવાનો લેવલ છે. સ્ટોપ લોસ 355 અને 388 સુધીનો ટાર્ગેટ અહીંયા જોવા મળી શકે. ઓકે, તો આ છે વોડાફોન માટેનું एक्शन नज़र रखवानी रहशे। अंशुल जी, एक बड़ी खबर आई है न्यूज़पेपर्स वगैरह के लिए। सरकार ने जो प्रिंट मीडिया के जो ऐड रेट होते हैं उसको नवंबर 2019 के बाद पहली बार
बढ़ा दिया है 26% से, और ये सेकेंड वीक ऑफ नवंबर से लागू हो जाएगा। और 25% का रेट इससे पहले बढ़ाया था, जैसे मैंने बताया 2019 में, उसके बाद पहली बार 26% बढ़ा है। स्टॉक में डिस्कस करना चाहता हूँ सर, डीबी कॉप, ये जो दैनिक भास्कर ग्रुप है यहाँ पे गुजरात में, हमारे दिव्य भास्कर बहुत प्रचलित है, स्टॉक 5-5.5% बढ़ गया था आज। सर देखिए, डीबी का मेजर रेजिस्टेंस है 293 जी, काफी अच्छी अपसाइड बनेगी जी सर 5 तक। तो जब तक 293 है, 293 के नीचे है, अंशुल जी मुझे लग रहा है कि नेटवर्क में थोड़ा सा इश्यू आ रहा है, आपकी आवाज़ कट रही है। मैं ऐसा हो तो मैं फिर आपसे फ़ोन पे बात कर लूँ, क्योंकि लेवल्स मुझे समझ नहीं आए। फिर भी एक बार मैं फिर से जुड़ रहा हूँ आपके साथ। रवि सर, मीनवाइल તમારા સાથે વાત કરી લઈએ એકવાર। ડીબી કોપ છે, જાગરણ પ્રકાશન, આ તે બધા જ સ્ટોક્સમાં મેજર તેજી જોવા મળી છે। પ્રિન્ટ મીડિયાની સાથે જોડાયેલા સ્ટોક્સની અંદર સરકારે એડ રેટની અંદર વધારો કર્યો છે 26% સુધી। રવિ સર, ઝડપથી ઘણું પોઝિટિવ ડિસિઝન છે ને, આપણે આગળ પણ જ્યારે ચર્ચા કરી છે ત્યારે મેં વાત કરી હતી કે પ્રિન્ટ મીડિયા છે એના માટે થોડું માર્કેટ છે જો થોડું પોઝિટિવ સેન્ટિમેન્ટ લઈને ચાલી રહ્યું છે, તો આઈ થિંક ડેફિનેટલી પ્રિન્ટ મીડિયા માટે એક સારા સમાચાર છે ને, મીન્સ કે સાઇઝેબલ, એવું પણ નથી કે કોઈ ઓછા પર્સન્ટેજથી વધારો કરવામાં આવ્યો। મારા હિસાબે એક સારો ન્યૂઝ છે, અને આ હિસાબે થોડું મીન્સ કે ઘણા ટાઈમથી આ સેક્ટર સ્ટોક છે એમાં બી પ્રિન્ટ મીડિયા સ્ટોક છે એ થોડા સાઇડવેઝ ગયા હતા, તો અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે એક્યુમ્યુલેશન કરી શકાય, આ ન્યૂઝનો એક પોઝિટિવ એડવાન્ટેજ મળી શકે। ને હવે ઇલેક્શન્સની સિરીઝ પણ ચાલુ થઈ છે, તે આધારિત પણ મારા હિસાબે અહીંયા ખરીદી કરી શકાય। જાગરણ પ્રકાશન ખરીદીની સલાહ રહેશે, 73 આસપાસ હાઈ લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ આવીને ટ્રેક કરી રહ્યો છે, અહીંયા 72 આસપાસ ખરીદી કરો, સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 68, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 80 સુધીના બની શકે છે। વાત થઈ હતી ડીબી કોર્પોરેશન કે જ્યાં આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ। ઇવન આજે સમાચાર બાદ સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે। રવિ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ આજે નિફ્ટીના ટોપ ગેનરમાં જોવા મળે છે, સ્ટોકમાં નવા 52 હાઈ બનતા જોવા મળે છે, 1900 આજુબાજુ કારોબાર કરે છે। કંપનીના પરિણામ આપણે સ્ક્રીન ઉપર જણાવી દઈએ દર્શકોને। એમનો જો નફો 5% ઘટ્યો છે, ટોટલ એપી વધ્યું છે, પરંતુ મેઇન હાઇલાઇટેડ હતું તે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ। કંપનીના વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ આવક વધી, વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસના તમે જુઓ તો અહીંયા કંપનીના માર્જિન વધ્યા છે, અને તમે જુઓ તો કંપનીની જે ન્યૂ બિઝનેસ પ્રીમિયમ છે એમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે। સર, તેજી જોવા મળી છે, ટોપ ગેનરમાં છે, અને ઇવન જેફરીસનો રિપોર્ટ હતો બાય રેટિંગ સાથે, તેઓ માની રહ્યા છે કે 2270 રૂપિયાના લક્ષ્યાંકથી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે। તમે સર કઈ રીતે જોઈ રહ્યા છો એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ? ઝડપથી એસબીઆઈ લાઈફ પહેલેથી જ્યારે આપણે ઇન્સ્યોરન્સની ચર્ચા કરી મારી ટોપ પિક રહી છે। આઈ થિંક અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે સ્ટોકનો ફંડામેન્ટલ કમ્પેરેટિવ સાઉન્ડ છે, સાથે જે પ્રમોટર ગ્રુપ કંપની છે એની પણ જે એમનો એડવાન્ટેજ મળે છે, એડવાન્ટેજ ઘણો બેટર છે। લાઈક ઉપર 1940 આસપાસનો એક હર્ડલ છે, એ કુદાવતા 2200 સુધીનું ટાર્ગેટ મને પણ દેખાઈ રહ્યો છે। શોર્ટ ટર્મ માટે અહીંયા ખરીદી કરવી જોઈએ, પણ એસબીઆઈ લાઈફમાં થોડું મુવમેન્ટ સ્લો હોય છે। આજે રિઝલ્ટના હિસાબે 3-4% મૂવ છે, અધરવાઇઝ એમાં 1-2% એક સ્લોઅર મોમેન્ટમ હોય છે, તે આધારિત અહીંયા એક્યુમ્યુલેશન અપ્રોચ રાખીને ખરીદારી કરવી જોઈએ। લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 1880-1890 આસપાસ મારા હિસાબે ખરીદારીનું સારું લેવલ બની શકે। સ્ટોપ લોસ જે છે તમે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જો બાય કરતા હો તો 1870 નો બને છે, ઓપન બાજુ છે ટાર્ગેટ 1940 સુધીનો જોવા મળી શકે। આજે કારણ કે માર્કેટમાં થોડું ફોલો બાઇંગ નો અભાવ હતો અને નિફ્ટી ગેપ અપ ઓપન થાય અને ત્યારબાદ એક જ રેન્જમાં કન્સોલિડેટ કરી રહી હતી, એના હિસાબે અહીંયા મુવમેન્ટ સાઇડવેઝ છે, બટ ઓલ ઓવર સ્ટ્રક્ચર ઇઝ ગુડ, અને અહીંયાથી એક સારી તેજીની આશા રાખી। ओके, तो व्यू आ प्रमाणे बनी रहो है। अंशुल जी, आपसे बात हो रही थी न्यूज़ वाले जो एक सेगमेंट है उसके ऊपर, प्रिंट मीडिया कैसे देख रहे हैं सर आप? सर देखिए, डीबी कॉर्प की आपने बात की थी 295-293 मेजर रेजिस्टेंस जोन है, इसके ऊपर निकलता है तो मैं बाई करूंगा। फिलहाल कंसोलिडेशन जोन में है तो मैं बाई नहीं करूंगा। 295 का ब्रेकआउट मिलता है तो फिर भले मैं बाई कर सकता हूँ। ऊपर में 340 मेरा पहला टारगेट रहेगा। तो स्टॉक ठीक लग रहा है, बट जब तक ब्रेकआउट नहीं देता है मैं कंसोलिडेशन में एंटर नहीं करूंगा, क्योंकि कंसोलिडेशन लंबी चल सकती है। 295 के ब्रेकआउट के बाद मैं जरूर इंटरेस्टेड रहूंगा। ओके, तो और આપણે વાત કરીએ ડીબી કોર્પ કે जहाँ सारी भी तेजी જોવા મળી છે। अंशुल जी, आज 52 हाई बनाने वाले स्टॉक बहुत ज़्यादा है, उसमें से एक स्टॉक मैं आपके पास डिस्कस करना चाहूँगा, वो है इक्लक्स सर्विसेज। आज कंपनी का जो रिजल्ट आया था, रिजल्ट के बाद अच्छी खासी तेज़ी देखने को मिली और 4800 के ऊपर
स्टॉक में नए 52 हाई बने हैं और लास्ट 4 दिन से देखें तो स्टॉक में हायर हाई लो फॉर्मेशन बन रहा है। डेली चार्ट में भी देखें तो वहाँ इनसाइड बाय कैंडल का भी एक ब्रेकआउट देखने को मिला है। क्या लग रहा है कि ये स्टॉक आगे जाते बहुत जल्दी 5000 भी दिखने मिले सर? सर देखिए, ई क्लर्क सर्विस में 157 डेज के कपनाइल पैटर्न का ब्रेकआउट था 3850 पे, फिलहाल आ चुका है 4800 रुपए। तो पुराने कपनाइल पैटर्न का टारगेट कंप्लीट हो रहा है, लेकिन आज वॉल्यूम राइज है 1658%, 2.2 मिलियन का वॉल्यूम है। अब यहाँ से मे बी फ्रेश अपमूव बन सकती है। स्टॉप लॉस आपका 4550 का होना चाहिए, 4550 का हर लॉन्ग पोजीशन पे, और इस मोमेंटम को प्ले करना चाहिए। मे बी ये स्टॉक 5000 रुपए तक के टारगेट दिखा सकता है। 5000 સુધી આગળ જતા ઇક્લોક્સ તમને જોવા મળી શકે છે, મેજર એક્શન દર્શાવે, નજર રાખવાની રહેશે। અન્ય કાઉન્ટર્સમાં એક એસઆરએફના પરિણામો આવ્યા છે અને સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ છે, બેઝિકલી અનુમાનથી નબળા પરિણામો આવતા જોવા મળેલા છે અને તે બાદ સ્ટોકમાં બેઝિકલી વેચવાલી જોવા મળી રહી છે। નફો, આવક આ તે બધા અનુમાનથી ઓછા છે, આંકડા એબિટા પણ અનુમાનથી ઓછો છે અને માર્જિનમાં પણ બેઝિકલી અનુમાનથી ઓછો નંબર જોવા મળી રહ્યો છે। વર્સિસ ફિગર જોઈએ તો રવિ સર સારા છે, નફો 93% વધ્યો, આવક 6.3% વધી, એબિટા 44% વધ્યા, માર્જિન પણ વધ્યા, પણ એ લોઅર બેઝને કારણે હકીકતે જો અનુમાન પ્રમાણે જોવા જઈએ તો પરફોર્મન્સ સારું નથી। રવિ સર, એસઆરએફ જશે અહીંયા આમ છે તો લોવર અનુમાન હતું, એવું નથી કે અનુમાન હાયર હતું, અનુમાન બી ખાસું એવું લોવર હતું અને છતાં એ લેવલને મેચ ના થઈ શક્યું। તો મારા હિસાબે ડેફિનેટલી થોડું વીક છે, સાથે કંપની મોટું કેપેક્સ પણ અનાઉન્સમેન્ટ કર્યું છે થોડા ટાઈમ પહેલા જ, અને આઈ થિંક કંપની ઓડિશામાં બહુ સારું એવું કેપેક્સ કરવા જઈ રહી છે। એના રિલેટેડ ક્લેરિફિકેશન પણ જોઈશે, કારણ કે અત્યારે શું છે કે કેમિકલ કંપની ઓલરેડી હાયર કેપેસિટીના ઇસ્યુથી પરેશાન છે અને આટલું મોટું કેપેક્સ એમને કોવિડ પછી કર્યું છે, પણ છતાં આટલું કેપેક્સ પાછું વધારવું એ માર્કેટ હજી એને સમજવા માંગશે। આટલા મોટા કેપેક્સની હાલમાં સેક્ટરના આઉટલુક વાઇઝ જરૂર નહોતી, પણ યસ છતાં એમને આ કર્યું છે। 6 મહિનામાં ફ્લેટ પરફોર્મન્સ છે, કોઈ બી પોઝિટિવ રિટર્ન નથી અને હાલમાં 1 મહિનામાં થોડું 5-6% રિટર્ન સ્ટોકે આપ્યું છે। તે આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે ઉપર 3020-30 જેવું મળી જાય છે, તો એકવાર પ્રોફિટ બુકિંગ માટે સારું લેવલ છે। લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એ લોકો આઈ થિંક અહીંયા થોડું હાયર લેવલે કટ કરી ફરીથી નીચે 2800 થી 2770 મળે તો ફરીથી ખરીદારી માટે વિચારી શકે। ઓકે, તો આપણે વાત થઈ એસઆરએફ કે જ્યાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આજનું માર્કેટનું તમે નજર કરો, જે મેઇન કહી શકાય ને કે જે એક ધક્કો આપવાનું જે ટ્રાય કર્યું છે, એક જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે, એ છે રિલાયન્સ। સ્ટોક 2.25% તેજીમાં જોવા મળી છે અને 1500 તરફ જવાની એક પહેલ કરી રહ્યું છે। अंशुल जी, हम लास्ट 2024 से देखें अब तक तो कहीं ना कहीं एक इन्वर्स हेड एंड शोल्डर पैटर्न भी एक बनता हुआ दिख रहा है और उसका नेकलाइन भी 1500 के आसपास ही है। तो जिस तरह से वन वे रिजल्ट के बाद तेजी कर रहा है स्टॉक, लग रहा है कि 1500 क्रॉस करे तो उसके बाद ज़्यादा अपसाइड देखने को मिले सर? देखिए, रिलायंस को जाना 2000 है, बट अभी भी मेरे को नहीं लग रहा कि टाइम वाइज करेक्शन कंप्लीट हुआ है। हालांकि अर्निंग्स के बाद गैप अप अच्छा था, 1414 का रेजिस्टेंस भी गैप के साथ निकाला है, उसके बाद स्विंग आई 1483 का बना था, वो भी आज के सेशन में निकाल रहा है। बट समहाउ मेरी गट फील बहुत स्ट्रांग है कि अभी भी टाइम वाइज करेक्शन पूरा नहीं हुआ है। अगर आपको लॉन्ग लेना ही है तो 1400 रुपए के 1395 के क्लोजिंग स्टॉप लॉस से ले सकते हैं। ऊपर में करीब ऑल टाइम हाई और उसके बाद 2000 का टारगेट मिल सकता है। बट मेरे को स्ट्रांगली फील है कि अभी और 2-3 महीने यहाँ पे कंसोलिडेशन बचा हुआ है, उसके बाद कहीं अपसाइड बनेगी। अभी यहीं से 2000 चला जाए, 3 महीने कंसोलिडेट करके 2000 जाए, इसमें डाउट हो सकता है। बट 2000 जा रहा है, इसमें कोई डाउट नहीं है। 99.99% ये 2000 दिखा देगा। तो अगर आपके पास इमीडिएट मोमेंटम वाला, जो मतलब मेरे पास नहीं होता पेशेंस, बट अगर आपके पास पेशेंस है कि अगर आज लेने के बाद 2-3 महीने नहीं भी चला तो आपको दिक्कत नहीं होगी, तो आपको रिलायंस ले लेना चाहिए। 2000 रुपए जा रहा है। अगर आप मोमेंटम खोज रहे हैं तो शायद ये कंसोलिडेशन अभी और टाइम वाइज लंबी चल सकती है। ओके, तो आ कंसोलिडेशन हजू पण चाली શકે છે। आज सरकारी बैंक्स में काफ़ी अच्छा एक्शन है। अब मैं आप दोनों के पास आना चाहूँगा, लेकिन पहले अंशुल जी आपके पास। PSU बैंक इंडेक्स में एक्शन होने का एक रीज़न ये भी है क्योंकि हमारी सरकार ऐसी प्लानिंग भी कर रही है कि 49% सरकारी बैंक में फॉरेन इन्वेस्टमेंट को अलाउ किया जाए।
इसके ऊपर सोच विचार हो रहा है। अभी वो लिमिट जो है वो 20% के अराउंड है, जिसे बढ़ाने की योजना है। सरकारी बैंक के इंडेक्स को आप टेक्निकली देखिए सर, चार्ट काफ़ी अच्छे बढ़िया जा रहे हैं पिछले कुछ दिनों में, कुछ हफ्तों में इनफैक्ट। अंशुल जी कैसे देखे PSU बैंक इंडेक्स, क्योंकि आज बहुत बढ़िया आउट परफॉर्मेंस देखने मिली हमें यहाँ पर। तो PSU बैंकिंग इंडेक्स आपको याद होगा 7,260 पे हमने डिस्कस किया था कि BCP पैटर्न का ब्रेकआउट आया है। कम से कम इसमें ऑल टाइम हाई, प्रीवियस स्विंग हाई जो जून 24 में बना है, ये टेस्ट होना चाहिए 8,053 पे, और उसके बाद 8,500 तक जा सकता है। तब भी हमने यही कहा था कि इंडिविजुअल स्टॉक पिक शायद बहुत अच्छे ना मिले, आपको PSU बैंक 20 लेके चलना चाहिए। तो वही चीज हम अभी भी मेंटेन कर रहे हैं कि आपको PSU बैंक 20 लेके चलना चाहिए, वहां पे लंबी अपसाइड मिलेगी। આ પ્રમાણે PSU બેંક્સ માટે હવે રવિ સર આપના પાસે, કારણ કે જો આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ માટેની છૂટ વધુ મળે છે તો બહારથી રોકાણ સરકારી બેંક્સમાં આવી શકે। ઓલરેડી આપણે જાણીએ છીએ કે 4 બેંક્સનું મર્જર થવાનું બાકી છે, જેમાં સેન્ટ્રલ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, આ બધી બેંક્સનો સમાવેશ થાય છે। SBIએ પણ આજે બહુ સરસ બ્રિલિયન્ટ પરફોર્મન્સ આપેલું છે। કઈ રીતે જુઓ છો તમે રવિ સર, અને આજે કંઈ પણ અનાઉન્સમેન્ટ્સ જો થઈ જાય છે તો તેનું કેટલું મહત્ત્વ આપણે ગણવું જોઈએ? આજે અનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે એ અમારા હિસાબે IDBI માટે પણ એક સારો રસ્તો ઓપન કરે, કારણ કે અત્યારે બેઝિકલી ગવર્મેન્ટ જે ધારે છે કે મોટી ફોરેન ઇન્સ્ટિટ્યુશન છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે ઇન્ડિયામાં આવી અને ઇન્વેસ્ટમેન્ટ કરે। હાલાકી પ્રાઇવેટમાં એ લોકોએ ઓલરેડી જ્યાં યસ બેંક હતી કે જ્યાં પર્ટિક્યુલર ફેડરલ હતી, RBL, આ બધે વાતો જે ચાલી રહી છે એ ચાલી રહી છે। બટ હવે નવા જો એમને જોઈએ તો એક ઓનરશિપનો પણ ઇસ્યુ છે કે ઘણી બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હવે તૈયાર છે, પણ એને અત્યાર સુધી ઓનરશિપ નહોતી મળશે। હવે ગવર્મેન્ટ તો 49% સુધીનું FDI અલાઉ કરે, ઓનરશિપ ડેફિનેટલી ગવર્મેન્ટ પાસે રહેશે, બટ એક સાઇઝેબલ ઇન્વેસ્ટમેન્ટ આવે તો આ બધાને પણ થાય, જે ટ્રિલિયન્સ ઓફ ડોલર મેનેજ કરે છે એને હવે ઇન્ડિયામાં આવવું હોય તો એ એટલી નાની ઇક્વિટીથી એમને સંતુષ્ટિ ના થાય, તો આ એક સારો નિર્ણય છે। સેકન્ડ, કન્સોલિડેશનનું પણ વાત ચાલી રહી છે। સૌથી જે મેજર વસ્તુ છે આ બધાને જો આપણે સાઈડમાં પણ રાખીએ તો અર્નિંગ ફ્રન્ટ પેલા 4 ક્વાર્ટરની એક્સ્ટ્રાઓર્ડિનરી રહી છે। છેલ્લા 4 ક્વાર્ટરથી જે પણ PSU બેંકોની અર્નિંગ આવી રહી છે એ ખાસ એવી સ્ટ્રોંગ આવી રહી છે, અને કમ્પેરેટિવ પ્રાઇવેટ બેંકને એ લોકો સારી રીતે બીટ કરી રહ્યા છે। તો જો તમારે આ ન્યૂઝ પર પ્લે કરવું હોય તો IDBI બેંક જે આ ડિસિઝનનું સૌથી મોટું બેનિફિશિયરી હોઈ શકે છે, અને જો તમારે ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સ્પેસિફિક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને કેનરા બેંક પર ફોકસ કરવું જોઈએ। ઓકે, તો આ વાત છે આપણે ઓવરઓલ PSU બેંક કે જેમાં સર જેમાં વાત કરી कि આપણે SBI અને कैनरा बैंक આ બંને बैंक ઉપર આપણા સૌનું फोकस होना चाहिए। इसी के साथ समय विदा लेने का, अंशुल जी आपकी ओर से डिस्क्लेम। सर मेरे पर्सनल पोर्टफोलियो में अदानी ग्रीन, टाटा टेक और हाईटेक पाइप है, इसके अलावा कुछ भी नहीं है। बाकी जो स्टॉक्स डिस्कस किए हैं कहीं ना कहीं क्लाइंट्स के पोर्टफोलियो में हो सकता है, और बस ये डिस्क्लेमर रहेगा। બિલકુલ રવિ સર આપના તરફથી ડિસ્ક્લેમર્સ। જે પણ સ્ટોક ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે એમાં મારું પર્સનલ હોલ્ડિંગ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડ્સમાં આમાં પોઝિશન હોઈ શકે છે। સાથે જે પણ પોઝિશન લો એના પહેલા ફાઇનાન્શિયલ રિસ્ક મેન્ટેન કરવા માટે ફાઇનાન્શિયલ એનાલિસ્ટ સાથે એકવાર કન્સલ્ટેશન કરવું જરૂરી છે, અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર। थैंक यू, खूब खूब आभार रवि सर, शुक्रिया अंशुल जी वक्त निकाल के हमारे साथ जुड़ने के लिए और ये सारी डिस्कशंस करने के लिए। तो मार्केट्स बेसिकली તમે જોઈ લો, દિવસ આખો આમ જોવા જાઉં તો રેન્જમાં રહ્યા આપણે। દિવસની શરૂઆત કરી, ત્યારબાદ સારી તેજી જોવા મળી અને તેજીને પકડી રાખી। 2-3 અટેમ્પ્ટ થયા કે તેજીને તોડીએ પરંતુ સફળતા મળી નહીં, અને અત્યારે પણ તમે જુઓ તો ડેઝ હાઈને નજીક તમારો ક્લોઝ થઈ રહ્યો છે। યાદ રાખો કે આવતીકાલે મંથલી એક્સપાયરી છે, આવતા અઠવાડિયે એક દિવસની રજા છે, એટલે એ પહેલાં, એટલે કે નવી સિરીઝની શરૂઆત થાય તે પહેલાં અત્યારે ફિલહાલ તમને માર્કેટ સારા મૂડ સાથે જતા જોવા મળી રહ્યા છે। અને ઇનફેક્ટ જે છેલ્લે આ સમાચાર આવ્યા છે સરકારી બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ વધવાની લિમિટના, આ બેંક નિફ્ટી માટે બહુ મોટો પુશ આવતીકાલે બની શકે છે। તો યસ, પોઝિટિવ ન્યૂઝ આવવાની શરૂઆત થઈ રહી છે અને માર્કેટ પણ પોઝિટિવ ક્યુઝ લઈને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે। આ સાથે જ આજના કાર્યક્રમમાં બસ આટલું જ। મને અને મારા સહયોગી યોમિકને આપશે રજા। આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત, અને અમે અમારા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે તેના સાથે વધુ અપડેટ્સ માટે આપ સતત જોડાયેલા રહો।
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।